ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અને મોર્નિંગની શરૂઆત નવા ઘરથી થાય છે. અહીંયા પોણી છોટો આવ્યો તો ઘરે જો નથી હજી, ડાયરેક્ટ અહીંથી જ બ્લોગ ચાલુ કર્યું. તો ગાઈઝ આ બધું પેરાફિટની ડિઝાઇન થઈ ગઈ, અત્યારે બાકી છે આટલી. તો બીજી ડિઝાઇન બતાવું. હારી બની છે. તો ગાઈઝ મળીએ સીધા ઘરે. ઓકે, ચલો. તો ગાઈઝ નહીં ધોઈને રેડી થઈ ગયો છું અને બપોરનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગ્યો છે. જમવાનું પણ રેડી થાય છે. મમ્મી રોટલા બનાવે છે. મમ્મી શાનું બનાવ્યું? શાકું બનાવ્યું? અરે વાહ, તને બહુ ભાવે ને? તો ગાઈઝ મમ્મીએ ડેટોની કઢી બનાવી છે. આવી જાઓ જમવું હોય તો. ખાવાનું નહીં? છાસમાં નાખો. તો ગાઈઝ જમે પહેલા એક વાત કહી દઉં કે આપણે સરકારે એક નવો કાયદો બહાર કાઢ્યો છે કે એક જ ડોક્યુમેન્ટમાં બધા મિક્સ ડોક્યુમેન્ટ કરીને મર્જ કરીને એક ડોક્યુમેન્ટ બનાવશે. એનો આપણે ઉપયોગ કરવાનો જ્યાં ડોક્યુમેન્ટ ઉપયોગ થાય ત્યાં. ઓકે, તો સારું કામ કરીએ કહેવાય. वेल डन, तालियां होनी चाहिए यार हमारे लिए. તો ગાઈસ ગાયત્રી સંચર પડી રહી છે. એ તો સમોસા ડિઝાઇન કઈ શીખવાય છે? સમોસા ડિઝાઇન હા, પંખી પંખી સરસ વાયરો ખાઈને રોટલા કરવા બનાવો છો. એ તો અમે બધું બંધ થઈ ગયું. પેલી નિવેદ ચડે, હા બંધ થઈ ગયું. દર્શન કરવા 10-15 દિવસ પછી. તો કઈ જમવા બેસી ગયા હવે. તો ગાઈસ જમી લઈએ. મમ્મી તો રોટલા બનાવવા. તો ગાઈસ 4 વાગી જાય છે અને બધા ચા પીને પોતપોતાનું કામ કરી રહ્યા છે. અરે વાહ, મહારાણી હેડે કોઈ વાસણ તો અને મમ્મી તો કપડા લે. હા, પણ ભેંસ જ ધોઈ નહીં ચો બિલાડી. તો ગાઈસ રીલ બનાવવા સ્ટેન્ડ બહાર કાઢી દઉં, પણ રીલ બરોબર શૂટ જ ના થાય. તો ગાઈસ અમે ગઈએ છીએ ખેતરમાં અને આજે અમારે ઘરે પનીરનું શાક બને છે. તો જોઈ લો મિત્રો, પનીરનો મસાલો બધો તૈયાર થાય છે. તો શું બનાવવાનું છે આજે? પનીર એકલું તો પનીરનો મસાલો બધો બને છે. તો વૈશાલી બનાવી રહી છે પનીર. તમને ભાવે છે પનીર? બોલો મમ્મી, પનીર નું શાક ભાવે? પનીર નું શાક કોને ના ભાવે? બહુ જ ભાવે. બહુ જ ભાવે. ફેવરેટ છે તમારું? તો પનીર નું શાક સૌ પહેલા બેસતો તમે ખાવા માટે? આ પનીર બનાવો, કાલ કોક બીજું બનાવો. આમ પનીર નું બરફી જેન બનાવશો તમે? બનાવું છે. આજે વૈશાલી પનીર બનાવો, કાલ તમે શું બનાવશો? ખેતરનું કામ હમણાં ચાલુ છે ને, એ કરે વેર નહીં આવતું. બનાવી બરફી. પનીર ફેવરેટ છે તમારું? તો તમારો બર્થડે દિવસે ના કહેવાય?
આ દાળ ભાત ને શીરો ને તો બનાવ્યું. એટલે આજ પનીર ખાશો વરસાદ ઉપર હવ, વરસાદ ને વાવાઝોડું એટલે પનીર શાક ખાવો હવ. વરસાદ નું કામ કરે આપડા પનીર તો ખાવાનું मस्त प्लान है આપણું કામ કરે ખેતરમાં ચાલે ખેતરમાં. બોટલ લઈને જો હવે બોટલ તો લઈ જ જવી પડે ને નકર તાપલું નથી પડવા. अरे मुझे चक्कर आने लग गया अब પાણી તો પીવું જ પડે ને. તો સારું ગાઈસ મળીએ ખેતરમાં જઈને આવી તો ગાઈસ પનીરનું શાક બનાવવા માટે આપણે પનીર જોઈશે એના માટે જવું પડશે ગામમાં અને આ જૂના દાનામાં તો આવડું છે ગાઈસ ખૂબ જ એવડું કામ મળતું જ નથી કઈ તો જઈએ આમાં સીધા પનીર તો ગાઈસ ચાવી બાવી લઈ લીધી હવે જવું છું તો ગામમાં ભાઈ કે રેડી છે ચાવી લેવા તો ઘરમાં ચલો 5 minutes later તો ગાઈસ ખેતરમાં પહોંચી ગયો છું અને મમ્મી તો આઈન સીધી વર્ગી જ પડી વરસાદ પડ્યો ને એ ગોડું બસ કરું. આ તો અંકોરી ચરા થાય ને. કંકોઈ ચડાવવાની હમ. તો ગાઈસ અહીં પહેલા વાવણી કરતા હતા આપણો વાલોડો હતી બટાકા ને હતું અહીંયા આટલા ચારામાં બરાબર થોડું વાવ્યું એટલે અહીં નથી વાવ્યું કશું તો ગાઈસ પનીર બની લઈને સીધો ખેતરમાં આવ્યો એ બનાવજો શાક અમારા વાઈફ ચાલ લઈ રહે છે વાડ રહ્યા છે વેણી રહી દેશી ગવાર આટલું વેણવું ગાઈસ ખાવો છે દેશી ગવાર ગાઈસ નવું ખવડાવું વેણવાનું બાકી છે તું ખા હું તો ખાવાની જ છું ને તે વેણું તો હોવું જ ને મહેનત કરીએ તો પછી શાક તો મસ્ત ખાવું જ પડે ને. ચોખ્ખું ખાવા મળે નહીં દેશી ગવાર અત્યારે ચોઈસ જ નહીં હોય ને પેલી વેમ ના આપણે કલોલથી શેરમેથી લાવીએ ને એટલે બજારમાં દેશી ગવાર નહીં હોતો બહુ ખાસ હમ. બાકી જો આ તો ખાવા માટે વાળું થોડું વેણી લઉં વેણીને પછી કાલે શાક બનાવવાનું દેશી ગવારનું ભેડાની હે ભીંડા છે ને ભીંડા વેણવાના જ છે હમ. પણ પેલા દેશી ગવાર વેણી લઉં મમ્મી શાક કરે દેશી ગવારનું શાક તો બહુ જ ભાવે મમ્મીને બહુ ભાવે બધી ચીજ મમ્મી ના ભાવ બધાની ભાવ જ છે દેશી ગવાર તો હા દેશી ગવાર તું કઈ guys, ગંદુ કામ તમને કોણ કોણ હા દેશી ગવાર કોના ભાવ હોય કમેન્ટ કરજો દેશી ખાવા એટલા ખાતા હોય ગમે ખાવા ગમતું હશે પણ કમેન્ટ નહીં કરે ભાઈ હો એ તો કમેન્ટ તો કરે જ કારણ કે ગામડાના લોકો હોય ને એ બધા ખાતા જ હોય. એટલા માટે તો કઈ ઘરનું કામકાજ ચાલી રહ્યું છે હજુ ત્યાં પ્લાસ્ટર દેખાય જેટલું પ્લાસ્ટર થયું છે ચાલો તો વહેલો આવીને પાણી માની જોરદાર છોટું પડે જાય છે એટલે થોડું વ્લોગ મોડો ચાલુ કરું એટલા માટે કારણ કે કાલ બંધ હતું ત્યારે મેં લગભગ 6-7 ફેર પાણી છાંટ્યું હતું ઉપર અને આજે તો એ કામ કરશે એટલે ગીર નહીં તો ગાઈસ 6:30 થાય એટલે વાતાવરણ આવું ભયંકર બનાવતા જોઈ લો નહીં મમ્મી રોજ 6:30 7 વાગે એટલે વાતાવરણ આવું જ બને પહોંચે જ જો વરસાદ આવે અત્યારે પડી ના જતો રે વરસાદ થોડા દિવસ ના તો હારું લોકોની બાજરીઓ બધું हाँ तो गाइस 4 बार वाट लिया है अभी घर जा रहा हूँ और दूध भरा पण जवानुं है तो गाइस काफी में नाखवान चालू है ગ્રેવી તૈયાર થઈ ગઈ છે પનીર નાખવાનું છે मसालो वगैरह થઈ ગયો ને ગ્રેવી તૈયાર હવે પનીર નાખવાનું.
તો ગાઈસ વાતાવરણ તો આવું જ છે, કાલ કરતો ઓછું હોય. પતિ ગયું કામકાજ ધોવાનું? મમ્મી તો નાવા જાય. ગાઈસ જમવાનું બની ગયું છે, બધા જમવા બેસે છે, પપ્પા અને અરે વિડીયો. આજ તો બેંગ્લોરની ફાઇનલ રહીને ખાઈ લે. સોલ્ટ બેઠો ખાવા વિરાટ કોહલી ચોક્કા ચક્કા મારે ખાઈ દે. સારા કોરોના ચાલુ થઈ ગયા છે ખાતા ખાતા કોરોના તો યાર ના ખબર પડી. કોરોના થઈ ગયા તો ઘરનું જ બનાવે ખાઈ લે. ઘરનું ખવાય ને, બહારનું ના ખવાય. ચાલુ થઈ ગયા કોરોના. આ બે જાડેજા જો ચાલુ કરી ખાવા. મોટો જાડેજા ને એનો જાડેજા. આ જેસલ જાડે વાટકા જોજેલા પડેલા તો કચ્છમાં આવ્યો તું. મામી કશી જેવી લાગતી ને હાલો એ કહે. તો ગાઈસ આ બ્લોગ ને કરીએ એન્ડ. વ્લોગ કેવો ગમ્યો તમે? સિમ્પલ વ્લોગ હતો એટલે માટે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓકે, પાછો બધો કલબલ ચાલુ. વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો ગમે તો. અને મળ્યા આગળના વ્લોગમાં. જય માતાજી. બહુ